તો મિત્રો આગળ મેં તમને જે બતાવ્યું લીંબુડીનો બગીચો હતો અને અહીંયા છે આંબાનો બગીચો. તો હવે મિત્રો તમને અલગ અલગ પ્રકારના વૃક્ષ બતાવીશ જે અહીંયા વાવ્યા છે. તો અહીંયા જો મિત્રો આ છે બીજોરું, જોઈ લો. જો મિત્રો બીજોરું મોટું દેખ, હા જોઈ લો. અને આ બાજુ છે સરસ મજાના સફેદ ફૂલ. જો મિત્રો એક આ બપૈયું છે. તો બપૈયાને પણ ઘણા બપૈયા આવે છે, ખૂબ સરસ બપૈયા આવી છે. જો અને અહીંયા પણ જો કેળની લાઈન જો મિત્રો, કેળ વાવેલી છે. સાથે મારી બે પાણી છે, અક્ષરા અને યોગિતા. અને આ છે મારી દીકરી ક્રિશા. તો મિત્રો જો આ છે જામફળ. અને અહીંયા છે મિત્રો મસ્ત મજાનું જાસૂદ. જોલો સરસ મજાના ફૂલ આવેલા છે જાસૂદના. તો આ જાસૂદ છે. બાકી અહીંયા જો બપૈયા જો મિત્રો નવા વાવેલા લાઈનમાં. અહીંયા એક ઝાડ છે જાંબુનું. જો આ જાંબુ. આ છે મિત્રો સરગવો, જે મોરિંગા કહેવાય. સરગવો જે આયુર્વેદિકમાં વપરાય છે, ડાળીઓ, પાંદડા, ફૂલ અને એની શીંગો. તો આ એ સરગવો છે. તો ઔષધિ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. આ છે મિત્રો આંબલી, જે આપણે ખટ મીઠી આંબલી ખાઈએ છીએ, જે લોબી જે કાતરાવાળી આવે ખટ મીઠી તે. અને અહીંયા જો મિત્રો આ પણ એક બદામ જેવું કંઈક ઝાડ લાગે છે. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. પત્તા બદામ જેવો છે. જો આ રાયણ છે મિત્રો. જુઓ રાયણા, તમે જે રાયણા ખાવ છો તે બીલીપત્ર. આ જોલો મિત્રો બીલીપત્ર છે. તો ઘણી બધી વેરાયટીના અહીંયા ફૂલ ઝાડ વાવેલા છે મિત્રો, છોડ સરસ મજાના. તો તમારે પણ કંઈક આવું ખેતર હોય ફાર્મ હાઉસ, તો આ રીતના અલગ અલગ પ્રકારના છોડ તમે વાવી શકો છો અને ફાર્મ હાઉસ બનાવી શકો છો. બહુ ખૂબ સરસ છે. અને આ જુઓ મિત્રો સરસ મજાના અંજીર આવી ગયા છે. અંજીર મિત્રો જુઓ સરસ મજાના. આ જુઓ મસ્ત મજાના અંજીર છે મિત્રો. મિત્રો જો એક ઝાડ છે, ખૂબ સરસ મજાના ફળ આવે છે નાના નાના. જો અને રેડ એપલ કહેવાય. જો મસ્ત મજાના ફળ આવે છે. ખાવામાં આમ પાણીદાર આવે, જ્યુસી અને થોડુંક મોડું લાગે. તો આપણે હું તમને બતાવું. આ જુઓ સરસ મજાના છે રેડ વોટર એપલ. એક હું તો તમને તોડીને ટેસ્ટ કરીને કહું કેવો ટેસ્ટ છે. તો આ પ્રકારનું મિત્રો એક ફળ આવે છે નાનું, એપલ જેવું જ એનો આકાર હોય છે, પણ નાનું હોય છે, મિની. અને ખાવામાં કેવું છે હું તમને કહું. એકદમ અલગ પ્રકારનો ટેસ્ટ આવે, સામાન્ય આમળા જેવો અને મોરો અને જ્યુસી છે, પાણીવાળું અંદરથી જુઓ આ પ્રકારનું નીકળે ટેસ્ટ. આનો ટેસ્ટ બહુ નથી હોતો, પણ આને જ્યુસી હોય છે, પાણીવાળું. અને આ છે બદામ. અને આપણે બાજુમાં છે બપૈયો. તો કેટલા બધા બપૈયા છે જુઓ. તો ઘણા બધા બપૈયા આવે છે, મસ્ત મજાનું છે. જોડું નીચે તરફ એક બપૈયું આ તરફ પણ છે. અને સાંજનો વ્યૂ જો મિત્રો એટલો સરસ લાગે છે. હવે એક આ જાંબો છે, આ શેતુનું ઝાડ. આ છે મિત્રો બોરડી, જે આપણે બોર ખાઈએ છીએ, બોરડી. આ ચીકુનું ઝાડ. અને મિત્રો એક મસ્ત મજાનું ઝાડ બતાવો તમને. જો આ છે ફાલસા. ફાલસા જે બોર જેવા આવે, જો પાકા હોય ને તો જ ભાવે, ખટ મીઠા હોય. જો એટલા બધા આવ્યા છે. એના ફાલસા જો મિત્રો, એ આ ફળ, આ ફાલસા છે મિત્રો.
તો સરસ મજાના છે અને ખટ મીઠા છે, મસ્ત મજાના, એક નંબર ટેસ્ટ આવે ખટ્ટો મીઠો. બાકી ઝાડ તો ઘણા બધા છે. તો મિત્રો આ એક ચાની ચાતુરી છે, ત્યાં તો હવે નથી. મિત્રો ઘણા ઝાડ છે, જો આખી લાઈન. જો આ લીંબુડી અને કેળા જોઉં મિત્રો, કેળા. હું તમને કેળા બતાવું. બોલો જો મિત્રો કેળા. કેળા જો મિત્રો, કેળા કિલો. ઉપરથી લઈને નીચે સુધી જો મિત્રો, અહીંથી છેક સુધી. અને આ બાજુ જો બપૈયા હવે પાકી ગઈ છે, નાનું જુઓ. આ બાજુ મિત્રો બપૈયા અને આ બાજુ પણ બપૈયા જો, અને મસ્ત મજાના બપૈયા બેઠા છે જુઓ, સરસ મજાના બપૈયું પાડે છે. ચાલો હું તમને બતાવું, જોઈ લો. હવે હું તમને દાડમ બતાવું. જો મિત્રો આ દાડમનું ઝાડ જોઈ લો, અને એના નીચે દાડમ છે જો, સરસ મજાની. તો અહીંયા મિત્રો ફળ સિવાય પણ ઘણા બધા પ્રકારના ફૂલો છે, એમાં તો હું તમને અમુક બતાવું. તો આ છે મિત્રો એલોવેરા, એ જોઈ લો. અને આ મોગરો જો મિત્રો, આજે મોગરો છે એને કમળ જેવા ફૂલ આવે છે, સરસ મજાના, એકદમ ગુલાબ જેવા અને કમળ જેવા લાગે છે. આ મોગરા જો, સરસ મજાના મોગરા છે, મસ્ત મજાનું. તો ફૂલ એક આ નારિયેળી છે, એક આ ઝાડ છે મિત્રો, આંબળા જેવું કંઈક ફળ આવે, મોટા મીઠા લીમડા જેવા પત્તા છે. અને આ દૂર સુધી જો મોગરા, આ જો મોગરા, સરસ મજાના. એક આ અલગ છે ઝાડ જુઓ, અને જેવું તો જુઓ મિત્રો, સરસ મજાનો. અને જામફળ બતાવો મિત્રો તમને, આ 12 માસે જામફળ જોઈ લો, એવરી ટાઈમ સરસ મજાનું જોઈ લો, મસ્ત મોટું. તો દરેક પ્રકારના ફળ મિત્રો અહીંયા તમને ખાવા મળી રહેશે. અલગ અલગ પ્રકારના ગુલાબ છે મિત્રો, જો નાના પિંક. તોર લઈ લે, લઈ જા. જુઓ મિત્રો અંજીર જુઓ, અંજીર જુઓ મિત્રો, કેટલા સરસ મજાના છે. જુઓ મસ્ત મજાના અંજીર આવે છે મિત્રો, જોડો. હા, અને આ છે મિત્રો રુદ્રાક્ષ, એક મૂકી. આ રુદ્રાક્ષનું ઝાડ છે મિત્રો, જોઈ લો, સરસ મજાનું. રુદ્રાક્ષ માળા આપણે જે બનાવી છે તે. બાકી તો આંબા ઘણા બધા તમે જોઈ શકો છો, આંબા, બપૈયા, કેળા વગેરે. આ નારિયેળી છે, જુઓ. ફૂલ જુઓ મિત્રો, કેટલા સરસ છે. હા મિત્રો જુઓ, અજમો, તમે જે સૂકો અજમો તો વાપરો છો, આ લીલો અજમો અને ફુદીના પ્રકારના પત્તા છે સુગંધી માટે, આને લીલો જ ઉપયોગ કરી શકાય એમાં. આ
પણ મિત્રો કંઈક અલગ જ ઝાડ છે, જોઈ લો આંબલી જેવું જ છે અને આ એક પ્રકારનો કાંટા વાળો હોય ને, એમ જુઓ આમાં કાંટા કાંટા હોય ને એવું લાગે. આ કંઈક અલગ જ પ્રકારનું ઝાડ છે. જો તમે જોયું હોય અને નામ જાણતા હોય તો કમેન્ટ કરજો. હવે આગળ હું બતાવું. આ હાગનું ઝાડ છે મિત્રો, જોઈ લો આનો છોડ જુઓ મિત્રો. આ મોસંબી છે મિત્રો, સંતરા જે આપ તમે કહો છો એ ઓરેન્જ ફ્રૂટી જો પીવો મિત્રો, ઓરેન્જ આ જો મોટા મોટા સંતરા મોસંબી. તો ઘણી બધી વેરાયટી છે મિત્રો. તમારા ખેતરમાં કે કઈ જગ્યા હોય તો વાવી શકો છો. બાકી એન્જોય કરો મિત્રો, મજા આવે એવું છે. ખૂબ મજા આવી, મને આનંદ થયો ફરવાનો. તો હવે મિત્રો આપણે સીતાફળ જોઈશું. ત્યાં છે મિત્રો સીતાફળી જો. તો અત્યારે તો સીતાફળ નથી આવ્યા, આવશે એટલે કદાચ હું અહીંયા આવું ફરી વિઝિટ માટે તો હું તમને બતાવીશ. બાકી જો લીલ ગળી જુઓ મિત્રો, એવડી મોટી થઈ અને વ્યૂ ઇવનિંગ વ્યૂ, આનો વ્યૂ જુઓ મિત્રો કેટલું સરસ લાગે છે. બેનની બાજુ મસ્ત લાગે મિત્રો સાંજનો વ્યૂ. મિત્રો તમે ચા તો પીતા હશો અને એમાં તમે ચાની પત્તી નાખતા હશો, પણ અત્યારે હું તમને એક ઘાસ બતાવું જે ચામાં ઉપયોગ થાય છે, જેનો ચા ઘાસ કહેવાય. તો આવો હું તમને બતાવું મિત્રો. તો જોઈ લો મિત્રો, આ ઘાસ છે, આ જોઈ લો મિત્રો. તો આ ઘાસ મિત્રો ચામાં વપરાય છે. આપણે જે ચા પીએ એમાં આ નાખવાથી આનો ટેસ્ટ ઇલાયચી જેવો આવશે બંધ અને ચા જેવો જ સ્વાદ આવે. તો આ ઘાસ છે મિત્રો. તો આ પણ ચામાં અહીંયા ઉપયોગ કરે છે. જોઈ લો મિત્રો, સરસ મજાનું ઘાસ. તો આને મિત્રો ચા ઘાસ કહેવાય. અને આગળ હું તમને બતાવું. ચાલો અહીંયા જુઓ મિત્રો, આ તરફ પણ મોગરા વાવેલા છે સરસ મજાના. જોઈ લો લાલ કલરની ચણોટરી તો તમે જોઈ જશે. તો આ છે મિત્રો ચણોટરીનો વેલો. આ જોડો આ પત્તા આવે, આના પત્તા મિત્રો ટેસ્ટ ગળ્યો આવે. તો જો તમને મોઢું આવ્યું હોય તો ચાંદા પડ્યો જીભ ઉપર, તો આના પત્તા તમે ચાવો એટલે મટી જાય. જો મિત્રો તમે પાન ખાઓ છો, પાન એ પાન પણ અહીંયા છે. પાનના પત્તા જુઓ મિત્રો. તો જે તમે આપણે પાનમાં કહીએ સોપારીમાં, તે આ પાનના પત્તા છે મિત્રો. જો આ પત્તા એને મિત્રો અળવીના પત્તા કહેવાય. આ નાના નાના છે. અને એક મિત્રો હું તમને એ વસ્તુ બતાવું. એક વેલ છે જે તમને ડાયાબિટીસમાં ઉપયોગમાં આવે છે દવા માટે. તો હું તમને એ વેલ પણ બતાવ્યો, એ પણ અહીંયા છે. તો આના પાન જુઓ મિત્રો, કિલોડીના પત્તા જેવા અને જે કંકોડી આવે એના પત્તા જેવા આના પાન છે. તો આ એક વેલ છે. તો આ પણ ડાયાબિટીસમાં કામમાં આવે છે, ઉપયોગમાં લેવામાં આવે છે. તો આવા તો મિત્રો ઘણી બધી ઔષધિ છે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા અવનવા વિડીયો જોવા માટે મને ફોલો કરજો અને મિત્રો સાથે શેર કરજો. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ઇવનિંગનો વ્યૂ જુઓ મિત્રો, ગજબ.